हाय फ्रेंड, तो जय श्री कृष्ण, जय माताजी। मारी मिनी ब्लॉग में તમારું બધું વેલકમ છે। તો આજે હું બપોર જમવાનું શું બનાવું છું, તો ચાલો તમે શેર કરું છું। તમે લોકો કહેતા હતા ને કે દીદી રેસીપીનો બ્લોગ પણ તમે અપલોડ કરો, તો ચાલો હું તમને શેર કરું છું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને બતાવું છું। ઓકે, હાય ફ્રેન્ડ, તો તમે લોકો કહેતા હતા ને બપોરનું રેસીપીના દીદી બ્લોગ પણ તમે અપલોડ કરો, તો હા, તો આજ હું રીંગણા બટેટાનું શાક બનાવું છું। તો ચલો આજ ફૂલ રેસીપી તમને હું આપી દઉં છું। 4 રીંગણા લઈ લીધા છે, 1 બટેટા લઈ લીધા છે, 1 ટમેટું। હાય ફ્રેન્ડ, તો તમે જોઈ શકશો કે મેં કુકરમાં લઈ લીધો છે તેલ, 2 ચમચી તેલ લીધેલ છે। એટલે તમને ગમતું હોય ને એ રીતના તમે એડ કરી શકો તેલ। અમને તો થોડુંક તેલવાળું વધારે ગમે એટલે મેં એ રીતના તેલ લીધો છે। એમાં આપણે નાખ્યું અડધી ચમચી જીરું ને મીઠો લીમડો એડ કર્યો। લસણ મેં લીધી હતી ને, એ લસણ મેં નાના નાના ટુકડા કરી લીધા હતા, એ એમાં મેં એડ કરી દીધું। તમે ખાંડીને પણ એડ કરી શકો, પણ મેં ટુકડા કરી લીધા હતા। 1 બટેટું લીધું હતું, તો 1 બટેટું પણ આપણે એડ કરી દીધો હતો। કેમ કે મારી જેમ તમને પણ કોને કોને બટેટા ગમે ને કોઈ પણ શાકમાં બટેટા એડ કરતા હોય છો તો મને કમેન્ટ કરજો, કેમ કે અમારા ઘરમાં તો બટેટા વગર ચાલે જ નહીં। એટલે ઓલમોસ્ટ તો મારા ઘરમાં ડેલી બટેટા હોય જ છે। કોઈ પણ શાક બનાવીએ તો આપણે એડ કરતા જ હોય છે। તો 4 રીંગણા મેં લીધા હતા, તમે જોઈ શકશો એકદમ નાના નાના કટિંગ કરેલા હતા। કેમ કે હું કોઈ પણ શાકભાજી સુધારું ને તો મને બહુ ઝીણું ઝીણું સુધારેલું હોય તો ગમે। તો તમને પણ એવું થતું હશે ને મારે જેવું, તો મને કમેન્ટ કરજો તો કેવી રીતના તમને પણ આવી રીતના સુધારો તમે, કે મોટા મોટા કટિંગ કરો તો એ રીતના મને કમેન્ટ કરજો। સ્વાદ અનુસાર આપણે નમક પણ લઈ લીધું છે, કેમ કે નાની નાની ચમચી છે એટલે એમાં 2 ચમચી મેં નમક લઈ લીધા હતા। કેમ કે વધારે થઈ જાય ને તો આપણે ખવાય નહીં, એના કરતાં ઓછું હોય ને તો આપણે એડ કરી શકીએ। કેમ કે મેં ટમેટા પણ લઈ લીધા હતા ગાઈસ। ટમેટા તો એટલે બહુ મોંઘું થઈ ગયું છે, અમારે ત્યાં તો 60 રૂપિયાનું કિલો છે। તમારે ત્યાં શું ભાવ છે તો મને કમેન્ટ કરજો, તો મને પણ ખ્યાલ આવે કે તમે અહીંયા કેવું છે। સસ્તું હોય ને તો મને તમે લોકો પાર્સલ કરજો ને। તો તમે જોઈ શકશો 1 ચમચી, ચાલો બહુ મજાક મસ્તી થઈ ગયો, આપણે મસાલાની વાત કરી તો 1 ચમચી આપણે હળદર એડ કર્યો, 2 ચમચી આપણે મરચું પાવડર પણ એડ કરી દીધો, 2 ચમચી ધાણા જીરું પણ એડ કરી દીધો છે। તો જોઈ શકશો કેમ કે થોડુંક તીખું જોવે ને એટલે એના માટે થઈને મરચું પાવડર 2 ચમચી ને નાખ્યું આપણે। તો મસાલો ચડી ગયું બધું એટલે એમાં અડધી ચમચી ખાંડ નાખી, અડધું ફાડું લીંબુ નાખ્યું, કેમ કે ખટ મીઠી જોતી હતી શાક મને। તો શાક જોઈને તમને તો ખ્યાલ આવી જ ગયો છે ને દીદી કેવું સરસ બનાવ્યું છે। તો બહુ મસ્ત ગાઈસ, બહુ ટેસ્ટી બન્યું હતું શાક। તો આ રેસીપી જરૂરથી તમે ટ્રાય કરજો, તો જો તમને સારું લાગે ને તો મને કમેન્ટ કરજો। 5 મિનિટ આપણે ડીશ ઢાંકી ને આવી રીતના મૂકી દઈશું। ડીશ ઉપર થોડુંક પાણી એડ કરી દેવાનું એટલે મસ્ત મજાનું શાક પણ આપણું થઈ જાય। તમે જુઓ કલર કેવો આવ્યો છે, શાક પણ મસ્ત થઈ ગયું છે ને। તો ચાલો હું રાસે નહીં જોશો, હું ફટાફટ તો બની ગયું હતું ને મારે જમવાનું, તો મને ભૂખ પણ લાગી હતી, તો હું બેસી ગઈ હતી જમવા માટે થઈને। તો મારું થાળી પણ અહીં તૈયાર થતું હતું, પણ હું મોબાઈલ ચાલુ રાખીને લગભગ મને તો કોઈ બોલાવતા હતા ને એટલે હું જવા વહી ગઈ હતી, પણ આવી ગઈ છું। તો તમે જોઈ શકશો થાળીમાં આપણે લઈ લીધું શાક। તો અત્યારે તો ધાણાભાજી શિયાળો છે ને તો બહુ મસ્ત શાકભાજી લીલું આવે છે। તો ધાણાભાજી મેં આમ તો મારા ઘરમાં દરરોજ ડેલી કોઈ પણ સબ્જી બને તો એની અંદર આપણે ધાણાભાજી મારે નાખવા જોવે જ, એટલે મેં ધાણાભાજી પણ નાખી દીધા હતા। તો મસ્ત મજાનો આજ લાલ મરચાં હું માર્કેટે સવારમાં ગઈ હતી ને તો લાલ મરચાં લેવા હતા, તો આપણે બોરાવાળા મરચાં પણ કરી લીધા હતા। તો મારે જેમ કોને કોને ભાવે ને તો મને કમેન્ટ કરજો, તો તમને આ બોરાવાળા મરચાં ભાવે છે કે નથી ભાવતા। જેમ કે મારે જેમ શોખ હશે ને ખાવા પીવાનું શોખીન હશે તો એને તો ઓલમોસ્ટ અત્યારે ગમતા જ હશે, કેમ કે શિયાળામાં આવે। તો મસ્ત મજાની દાળ પણ ખટમીઠી દાળ લઈ લીધી હતી ને રોટલી આજ મારે નથી ખાવાની, મારે ભાખરી ખાવાની હતી એટલે મેં સવારમાં ભાખરી બનાવી હતી ને 1 ભાખરી મારા માટે મેં કરી લીધી હતી। તો ચાલો ફટાફટ જમવા પણ આપણે બેસી ગયા છે। તો તમારે જમવું હોય ને તો આવી જજો મારી ઘરે। તો આ બ્લોગ તમને કેવું લાગે ને મને જરૂરથી કમેન્ટ કરજો। તો ડેલી રૂટીનમાં હું તમારા માટે મિની બ્લોગ અપલોડ કરીશ। તો બાય બાય, મળી નેક્સ્ટ બ્લોગમાં નવા વિડીયો સાથે। બાય બાય, જય શ્રી કૃષ્ણ।